સનાતન ધર્મની ગુરુ નિરોત મહારાજની જય. પૂજ્ય સદારામજી મહારાજની જય. જવનરામજી મહારાજની જય. વધારેલા હરિગુરુ સ્વામીની જય. સ્વામી વિવેકાનંદ ભક્ત ભગવાનની જય. માતાઓની જય. આજે આ પવિત્ર અને પુણ્યશાળી કાળેરા ગામની ધરાઈ એક પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા પૂજ્ય જવાનરામજી મહારાજના સાનિધ્યમાં અમારા બેને ફોન ઉપર વાતો થતી અને હું અનેક પ્રશ્નો પૂછું એ પ્રશ્નના મને જવાબ એટલે કલાક અમારે બે અને પછી આખા મેળાવડાનો સત્સંગ અમને મળી જાય. એમ કરતા કે મહારાજ તારી એક દાડો તમે ચેલારો અમારા જો બધાઓ પગલા કરો. બીજું હેડો બાપુ સમય આવ્યો અમે પગલા કરશે એમ કરતા હતા ને કીધું બાપુ તમે સમય ફાળવો ને તમે અમને તારીખ આલો એ દાડે અમે બધા એટલે રવિવારના દાડે તારીખ આલી અને રવિવારના દાડે તારીખે આલીને બરહાદે તૈયાર છે એટલે જો મહારાજ વાયરો ને એ બધું છે હું તો સગવડ છે પણ તમને રસ્તામાં બીજું તાર અમે એવડી એક મોત થઈ ગયેલું હતું શિવપુર જતા રહ્યા એટલે એ વખતે અમે ઘેરાયા અને મેન વાયરો આવ્યો તાર મહારાજ રહેવા દેવા વળી રહેવાય કે બીજું કોઈ કરી નહીં પણ ખીચડીનું આગળ બેલેલું છે બીજું હવે તો બધા ભેળા થઈને તમે પ્રસાદ કરી દઈએ પછી તાર કાલે નક્કી બીજું સારું બાપુ કાલે નક્કી કાલે બીજું બાપુ તું ગોરું હશે તો મેળા આવશે નહીં મેળા એટલે બધું 4 વાગે આપણે નિર્ણય લેશે એટલે 4 વાગે હમણાં થયું એટલે કી વળી એવું આવે છે તો કીધું આજે બંધ રાખતા એટલે વળી પછી અહીંયા 2 દાડા આમંત્રણ આવ્યું દાખલો નહીં પિતાર 11 આપણે નક્કી રાખે પછી કાલે તો મને ફોન કર્યો કે હવે વાયરો આવે કે વાવાઝોડું આવે કે વરસાદ આવે પણ 11 નક્કી એટલે નક્કી એટલે અમને આજે બોલાયા અને અમને જે એમના ગવારના અને પૂજ્ય સદારામ બાપુને જે દર્શન પરશન તમારા બધાને જે દર્શન પરશનનો જે લાવો મળ્યો એ બદલ ખરેખર અમારા કહો પાડે. સંતનું દર્શન એ મળવું અતિ દુર્લભ છે. સંતનું દર્શન એ દુર્લભ છે એટલે આ ઘટ મળતું નથી. અને જેને જેને સંતના દર્શન છે વાલ્યા લુટારાને એક સંતનું દર્શન તરત જ પલટાઈ લુટારો માટે ઋષિ બન્યું. સપ્તકોટી રામાયણ લખી દીધું. કચ્છની ધરતીમાં કાળો નાગ ગણો ને એનું નામ વાપરે તો ધરા ધ્રુજે એવો ડાકુ જાડેજો પણ એક સંતનું દર્શન મળતું. આ કોઠે ડાકુ હતો પેલા કોઠે થાળી ઓળંગી જાતે આ સંતના દર્શનની વાત છે. અને વિશેષમાં હમણાં ભજનની વ્યાખ્યા થઈ કે ભજન આપણામાં બેહારવું પડે પણ પહેલો તો મુદ્દો એ જ છે કે ભજન કેમ કે પહેલો મુદ્દો આ રહ્યો છે ગાવો બજાવો એ ભજન નથી. આ પેલું તમે ભજન જોડો તો તમારા બેહે ને કે ચોથી અને જ્યાં સુધી ભે હશે ને ત્યાં સુધી ભજન સમજાશે નહીં અને તમારામાં નહીં બે. કંઈક ને કંઈક તમારામાં ભે હશે ને ત્યાં સુધી આ વાત નહીં બેન. આપણા ગંઢિયા એમ કહેતા કે આટો ખાવાનું ભરવું બેઠું હોય બને
આ કે હાદી કહેવત કહેતા હતા ને કે આટો ખાવો બહુ ના બને. એટલે પહેલા તો મુદ્દામાં આપણે ભજન સમજવાનું છે અને ભેગ કાઢવાના. અમારા હમણાં અમે અહીંની વાળા સમૂહ લગ્નમાં ધૂલપુર સમૂહ લગ્નમાં ગયા શિરવાડાથી અભવન પણ શિરવાડિયા બ્રાહ્મણ બતાવ્યા કે આપણે બધા કળજુગની વાતો કરો છો. એટલે કળજુગ ક્યાંને કહેવાય કે બ્રાહ્મણ ને ક્ષત્રિયમાં જે આ માતાઓની બાધા રમેલો કરી આવે નરવો કળજુગ છે જ નહીં કોઈ. આ તમારો શું ધર્મ છે અને જો જઈને તમે બેઠા છો અને ત્યાં કોઈ બાધાઓ વગર ઘર ખાલી નથી હોય તો કદાચ આ નિરોધ નો ભગત ન કે બીજી સંપ્રદાય વાળા બાધાઓ અને નિરોધ નો વળી સાચા સાનિધ્યમાં આવેલો હોય એ ન કે ઘણા એમાં શું નહીં એમ નહીં પણ જેને નિરોધ સમજાણી છે જેને નિરોધ સમજામાં આવ્યો છે એને નથી. संशय सबका बाप है पीरो मोला पीर संशय नाम की फाकी करे उसका नाम फकीर. આ સંશયમાંથી નીકળવું નહીં. એ તો ખરેખર નિરોધ બાપુએ ભજન કીધું કે પ્રથમ ગુરુજીને પાયે લાગુ માગું રુદને આપો કરુણા નિધિ કૃપા કરી મારા ભવન બંધન કાપો. જો તમારા ભવન બંધન છે આ પ્રશ્ન પહેલો આવ્યો. જન્મ મરણ જમ ત્રાસ ટાળો. કદાચ આપણી એમ હંસ કે જન્મ મરણ ભવન બંધન છે તો ચીડે જન્મ મરણ તો પાછું આવ્યું કે જન્મ મરણ જમ ત્રાસ ટાળો અભે કરો અવિનાશી પૂરણ પદ પરમોત્તમ પામું વામું લક્ષ્ય ચોરાશી. જીવતા પહોંચું તે તમને સદગુરુ સાહેબ તમારી એ પદને જીવતા હશો તો પહોંચી શકશો અને ભીન સભામાં ભવન ભૂલાશે પછી નથી નહીં પહોંચે મારી મોસામ પડ્યા છે કોઈ વાત નહીં થાય. માટે આ પ્રશ્નો આપવો તો ઉકેલ તમારે બધા કરવાના. અમારા પ્રશ્નો કહેવાના અને જવાબ તમારે ચેલારો બેન અને આપણે આવી ખેડની વાત છે. અર્જુન મહારાજે કીધું કે લખતા એ લંબા ઘણા પડતા નહીં એ પાર. અર્જુન અક્ષર એકમાં સમા ગયો સંસાર. જો આચિયો અક્ષર બીજી વાણીમાં કીધું કે જ્ઞાનીને ઘેર ચાલ જ્ઞાનીને ઘેર અહીં છે અંધેર ચાલ જ્ઞાનીને ઘેર. સૂરજને ઘેર સાનું આવે અંધેર ઉંદર બિલીન જો બેહે ન મેર. જ્ઞાનીને ઘેર ચાલ જ્ઞાનીને ઘેર અહીં છે અંધેર ચાલ જ્ઞાનીને ઘેર. તાર ઝાડ કોણે કેળે ફૂટે ના કેર ઓબો બાવન કયો ચંપો ને કેર. ત્રણ ઘેર એક જાય એકત્રીય ફેર. એક ઘેર ત્રણ જાય તો એકત્રી ના તેર. આજે શું કરે આ નિરોધ સંપ્રદાયના મહાપુરુષોએ એ કરી છે. બીજી સરસ એક વાણીમાં કીધું કે આવે તો સમજાવે સદગુરુ આવે તો સમજાવે. માતાની સાથે પુત્ર વર્યો પુત્રી પિતાને પરણાવે. કીડીના શિર પર કુંજલ ચડ્યો ને બધાને ગુણ ખાવે. બિલીને પેટે બકરી જન્મે તો ગોધાન ગૌ ખાવે. પર્વત ને તો કોખો આવીને પંખી થીર થપાવે. હંસ મિનકાનો આહાર કરે તો બગલ મોતી ચરાવે. આવે તો સમજાવે સદગુરુ આવે તો. અવિચલ ધ્રુવ આથમમાં આવ્યો ગોવિંદરો. ચંદ્ર અખંડિત કહાવે. સૂરજ તો અંધારે સૂતો ને રેણી રંગ બિલાવે. સદગુરુ આવે તો સમજાવે. અજ્ઞાની એક અક્ષર વચન ભેદું ને કોણ ભણાવે. સૂકા સાગરમાં શાની અજ્ઞાની અમર પદ પામ્યો ને ભેદું ને કોણ ભણાવે. અર્જુને એક અક્ષર વાંચો ગોડો અર્જુન ગાવે. સદગુરુ આવે તો. અરે આપણી હયાતમાં આપણે ગોવિંદરામ મહારાજ હજી મોના એમને પણ એક વાણીમાં લખ્યું કે સત કોણ સમજાવે કહો ને ભાઈ સત કોણ સમજાવે. ગણપતિ દેવ ધુંધાળો
વાહન ઉંદરનું કહાવે, જો કર્મ સંજોગે બીલી મળે તો ધુંડાળાની શું દશા આવે. કોણ ભાઈ સત્ય કોણ? હવે ગણપતિ ઉંદેડા ઉપર બેહાર્યા છે અને કદાચ બહાર નીકળે જો બિલાડી ભીડાઈ જાય, આ ગણપતિ બધું ગોટલીઓ ના થઈ જાય. પણ કદાચ આપણના વાત ના સમજાય તો આ વેદના મહાપુરુષોના વચન ખોટા ના પડો. આપણે એમાં મથામણ કરવી પડે કે આ શું છે. આપણાને કદાચ લક્ષ્યમાં ના ઉતરે તો આવા મહાપુરુષના પૂછો, મહાપુરુષના ચરણે જઈને આ વાતો આ હૈયું ઠલમાં, જેમ કૃષ્ણ ભગવાન નારદજી પાસે હૈયું ઠલ્યું તો બધું આખે આપ કેમ હૈયું ઠલવો તો આવા મહાપુરુષો પછી એ તો આનંદમાં આવે ને એટલે પછી અભિનો વરસાદ આપણો. સાચા શિવને સંતાડી રાખે માતા લેલી બોલાવે, કહો ને ભાઈ સત્ય એ સર્વ થાય છે. સાચું મહાભારતની ના પછી નાગ પોચમ આવે ને ત્યાં ઘેર ઘેર નાગ ચિત્ર આવે. નાગ પોચમ અમને જઈ ને આપણે એટલે નાગ પોચમ આવે તાર ઘેર ઘેર નાગ ચિત્ર આવે અને હાસો નાગ જો આવી મળે તો ધોકો લઈને મારવા આવે તો આ ભોગાને દર્શન આવે કદાચ વિચાર થઈ જાય કે મને મારું અનુષ્ઠાન કર્યું છે, મારી શ્રદ્ધા રાશિ છે, મારે મને દર્શન આવવું છે, પણ દર્શન આવવા આવે પેલા ધોકા લઈ દિયાળી રોધણ શેઠનું વાસી રોધેલું શીતળા હાથે મેં ખવડાવે, પોતે ગરમા ગરમ ભજીયા કેનારા ગરમા ગરમ ભજીયા જમે છે. આ વિશ્વાસ ચોથી આવે તો જન્માષ્ટમી આવે તાર ઘેર ઘેર કૃષ્ણ જન્માવે. ગીતામાં કૃષ્ણએ કીધું કે હું જન્મ્યો નહીં, મરવાનો નહીં, અજર છું, અમર છું, અવિનાશી છું, શાસ્ત્રથી છેદાતો નહીં, કોણીથી ભીંજાતો નહીં, વાયુથી શોષાતો નહીં, અગ્નિથી બળતો નહીં. અને આરે ઘેર ઘેર જન્માવે અને જન્મે તો મરે જ ના મરે. ઘેર ઘેર કૃષ્ણ જન્માવે. આજ સુધી અગ્નિમાં કૃષ્ણ જયંતિ ક્યાંથી આવે કહો ભાઈ સચ કોણ? મહાભારતની વાતો વાર્તા વાંચીને અચંબો થાવે. આ જમે છે ઘોડો ભીમ ને શકુની દિશાએ જ આવે. આ ગોવિંદભાઈ કીધું એમાં પેલું શ્યાહુ કીધું તું એ દુર્યોધન જયારે પેલા ગોંધારીના ફૂકડે પૂછ્યું કે પેલું આના શું આવી વજન વજન ના થવું હોય તો શું કરવું પડે? એટલે કે માતા પાસે લગ્ન થઈ જા. એટલે કૃષ્ણને ખબર ગોંધારીનો કાકા છોડે ને ગોંધારીની નજર પડે પેલો વજરનો થઈ જાય. એટલે કૃષ્ણને ખબર પડી એટલે માળી થઈને આડા કર્યા. એ મા જોડે આ લગ્ન થઈ ગયા. કોઈ બીજું તો કોઈ નહીં પણ આટલો પછી ફૂલોને ચોખ્ખો પહેરાય ના કઈ વજન એ બાપુ કાકાથી નજર વજનમાં શું થયું તમારે કહેવાનું મહાભારતની વાતો વાર્તા વાંચી અચંબો આવે. જમે છે ઘોડો ભીમ ને શકુની દિશાએ જ આવે. આ ભણે કોઈ જાય બીજે અલગ અલગ મોણસ ના આ મેળ આવે. રામાયણની વાતો વાર્તા વાંચી વિશે આવે. જે ધનુષ્ય રાવણ દગોળો એ સીતા શીત નથી આવે. સત કોણ સમજાવે આ વાત? લઈ જઈએ કે પેલું રમકડા નતો અડી ગયો ને સીતા લઈ ગયો. ભાગવત કેવો જુઓ સપાટો વાંચીને સંબંધ લગ્ન ખડી રહી નારીઓ પેલો કોંડુડો વસ્ત્ર વેરી ચાલે કરોડ પૈસા કોણ? ખરેખર આવા પ્રશ્નો બીજું ગંગા સતીએ પણ કીધું છે. અને આપણી એ તો રાજમાં આવે ગાનારા તો ગંગા સતીની બોલીઓ એવી બોલે છે ને જબર
પણ ભક્તિ કરવી તેને રોગ થઈ લેવું અંતરનું. હવે રોગથી શું માય કંગલો ભક્તિ ના કરી કોઈ સુરવીર દાતાર ભક્ત હોય એ કરી શકે. તો પિંડ રે બ્રહ્માંડ ની પરસે ગુરુ એનો દેખાડો મને. આ પર એ શું છે એનો દેખાડો મને આજે છે. લેવ તો ડગે પણ તેના મનરાના બાકી જોડે. આવો મહાપુરુષોએ સરસ એવા પ્રશ્નો કર્યા છે, પણ આપણી એ વાણીઓને કોઈ જયદેવ મહારાજે કીધું કે વાણી પહોંચી કોઈ વિચારતા નથી. વાણી ગણાતા ને વાણી વિચારો ગાવાથી જ્ઞાન નહીં થાય. સોભળનારને સમજણ ના આવે પછી પહોંચની અકલ આવે. આપણી રાગ તાલમાં સડી જશે. કોઈ જે આપણી ગાય એની આપણને ગમ નથી. એટલે અમે કોઈ ભજન નથી, પણ અમારા મહારાજને કીધું આપણે બેઠક રાખવી છે. તમને બધાને સારું લાગે કે ના લાગે, પણ અમે આ પ્રશ્નોથી આ જાણવા માટે મહારાજના શરણે આવ્યા. અને વિશેષમાં આપણે શું એવું થયું છે ને, એક દૃષ્ટાંત કહું એટલે જોઈને હેડી પહેરાવા. અને પેલા ગાડા બળદ હતા, સાધન નતા, જોઈને અહીંયા હેડતા જતા. વરઘડીઓ બેસી ગાડામાં, અને કોઈ સામાન હોય પેટીનો લેવો એ બધું ગાડામાં ઉપાડવું ના પડે, ગાડામાં. એટલે હેડ 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 કરતા દાડો આછમ્યો ને એટલે કે તાર હવે દાડો આછમ્યો છે અને આપણે હોમાકોન જાવું એ દાડો આછમે એટલું કહેવાય. એના કરતાં આપણે રસ્તામાં રોકાઈ. એટલે રસ્તામાં બાજુમાં શેતર પડ્યું હતું, અહીંયા જઈને પોયાની દિશામાં કર્યો. જે લઈ ગયા હતા એ ભાતું પોણી એ બધું કરી અને બધાએ આરામ કર્યો. એટલે આરામ કરતા એમાં એક ભાઈ જાગતો રહી ગયો. અને હોમેથી બે જણા એવા વાતો કરતા કરતા આવ્યા ને કે મારા વાલા વિવાહ એવો તો મંડપ પહોંચ્યો, એવી તો સોરી ચિત્રી, એવો તો જમણવાર બનાવ્યો, 80 તરહની રસોઈ બનાવી, અને એવા થાળી વાટકા ટેબલ ને એવું પૂછ્યું ને કોઈ પાછી નહીં. આવો કોઈ વિવો કર્યો કોઈ ખબર. એટલે પેલાને આ વાતો કરતા કરતા નીકળવું, પેલો જાગતો પડ્યો હતો. એને ઓળખ્યું કે ઉઠો ઉઠો ઉઠો, વિવાહ તો થઈ ગયા. વિવાહ થઈ ગયા એટલે અહીંયાથી બધા જે વરઘડીએ પાછળ વેલણા પાછળ જોયા. એના હોય ગામમાં આવ્યા ના જવનરામ બાપુજી માં બેઠા હતા. કેટલા વેલું છે તાર બહુ છે વેલણા, પણ અમે ઠેઠ હજી પહોંચ્યા. આપણે હજી ઠેઠ પહોંચ્યા નહીં, પછી આપણામાં ઉતરે ના. સદગુરુનું શરણું સ્વીકાર્યું નહીં, અને અત્યારે કેનારા છે ભજન કરતા જ એ તો જતો રહ્યો. એ તો વળી ભજન તો હોય ગોમરો મળી ખાતો છે, એ તો જંગલ ઋષિમુનિઓ કરી ગયા. ઋષિમુનિઓ તો એવો બીજેથી આવેલો ના. આ મુનિ કેમ કહેવાય? જે અશબ્દ ગુણ ધારણ કરે પણ ના બોલે, ઘણા બોલવાનું બંધ કરે એમ મુનિ કેવું. એમ તો બોગડો કે બોગડો, પણ જે અશબ્દ ના વાપરે એને મુનિ. ઋષિ કેમ કે કાઢો વધારે નહીં કે આ તો પેલી સગવડ નથી જતા એનું એથી થઈ આવે. પેલા સગવડ આટલી બધી નથી. ગુરુને જોડે તો ઋષિ કરો ગુમાન માયા કહાવે, સદગુરુ ઋષિ નામ લિખાવે, સબ ઝઘડા વિતાવે.
કે હું જોડે હું એ અંકાર છે અને રૂ એ પ્રકાશ છે. રૂ નામે પ્રકાશ છે. જે રૂ જોડે એ ઋષિ છે. અરે એ ઋષિ મુનિઓ છે. બીજા બીજા ઋષિ મુનિઓ છે. આ સંતો છે ને એ જ ભગવાનનો અવતાર. સંત એ જ ભગવાન છે. સંત એ બીજા ભગવાન ચોય પ્રસાદ આવ્યું અને તમારા પ્રસાદ જોવા હોય ને તો જગત જેની પાઈ પડે એનાથી પરસો જેવો પણ આપણો નીકળ આપણો સોરી ગયો પછી પોલીસે પકડ્યા મને બોમ્બો લાગે પછી બોમ્બો પરમાર હતો જમાદાર એને મારે મારે ગમે તે પછી કે સલામ કર તમે સલામ નહીં કર્યું તું હરિજન છે તમને સલામ તને ખોબાન સલામ નહીં કરું તારી ટોપી નહીં કર ટોપી સલામ કરું માર ખાઈને મરી ગયા પડે સલામ એક મહાત્મા ગોળની ભાગોળે આવી કટી ગોઠવી ગયા અને એક સોર મહાત્માના કટીમાં ચોરી કરવા એટલે મહાત્મા જાણતા ઉઠતા પોકો માર્યો પણ કોઈ ગયું નહીં એટલે આ પાછળ નીકળે પ્રતિભા નીકળે એટલે મહાત્માએ પહોળીને પકડ્યો એટલે પેલો સોર ગભરાવું મારી કદી મારી કોઈ લઈ જાતો નથી એનું મને દુઃખ છે એટલે તું બે ઘડી હોય બેસ 2 કલાક તું બેસ અને દાડો ઉગે ને સવારમાં હું વસ્તી છે થાય એને લાઈન તો નાજો પડતો હોય આ એને દેખાડ્યો અને સૂર્યોદય થયું સવારમાં પ્રભાતનું કોણ થયું અને એને રજવાનું હતું જે રાજાને વળી ચોક તીરથ યાત્રા એ બહાર જવાનું છે એટલે રાજાને વળી એવું થયું કે લાવો તારા મહાત્માના દર્શન કરતો છું એટલે મારી તીરથ યાત્રા સફળ એટલે 500 ગ્રામ હોના મોરો લઈ અને રાજા અહીંયા આવ્યા અને બાપજીના દર્શન કરી કે બાપુ મારે જવાનું છે તીરથ યાત્રા હું તમારા દર્શને આવ્યો છું મારી તીરથ યાત્રા સફળ થાય અને જો એ આ ખૂણા બોલું મહાત્માએ કીધું પેલા ખૂણા નહીં એ ખૂણા મેલી અને રાજા વિદાય થઈ ગયા અને મહાત્માએ એ સોરને કીધું કે પેલી હોના મોરો લઈ રોગાથી લેવા આવ્યા આ સોરને એમ થયું કે આ મહાત્માના સંગમાં 1-2 કલાક બેઠો છું અને એ હોના મોરો મળતી હોય તો કદાચ આ મહાત્માને સમર્પિત થઈ ગયું તો શું ના મળે અને આપણું ભાગવત બોલે છે કે ખટમાંગ રાજા જયારે 1-2 ઘડીના સંતોના સંગમાં જ્યાં હતા તો એમને મોક્ષ પદની પ્રાપ્ત ખરેખર પ્રશ્ન બોલાવીને જવાબ કરવાનો છે હું વધારે સમય લીધું ને તો આપણે જે વગરવાનું છે એ નિદારણ કરી વાત છે એટલે આજે ખરેખર ચરણભાઈ મહારાજના દરબારે આજનો જે અક્ષર